સંભાવના છે ને એક તબક્કે ઈરાનના સંરક્ષણ મંત્રીએ ત્યાં સુધી કીધું છે કે જો યોગ્ય ગારંટી મળે અમેરિકા દ્વારા તો કદાચ એ પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ જે છે એ પણ પડતો મૂકવા માંગે છે. અને એનો બીજો સંકેત એ છે કે આજે દુનિયાભરના શેર બજાર જે છેલ્લા 4 દિવસથી ડાઉન જતા હતા, ભારતીય શેર બજાર સહિત દુનિયાભરના બજારો જે છે એ સુધર્યા છે. અને સાઉથ કોરિયાનું બજાર તો લગભગ જે -10% હતું એ અત્યારે +10% થયું છે. એટલે તમને શું લાગે છે આ યુદ્ધમાં કદાચ મંત્રણા થાય, અને જો ન થાય તો આ યુદ્ધ ખરેખર કેટલું લાંબુ ચાલે? અજયભાઈ, તમને અને દર્શક મિત્રો બધાને મારા નમસ્કાર. આ યુદ્ધ જેમ તમે કીધું છેલ્લા 4 દિવસથી ચાલે છે. આજે મંત્રણાની વાત જે તમે કરી એ હજુ બહુ કાચી લાગે છે. હજુ હમણાં જ એની પહેલી ખબરો આવી છે. એટલે કોઈ ગેરંટીથી કે વિશ્વાસપૂર્વક કહેવું કે મંત્રણાની દિશામાં કેવી રીતે આગળ જશે એ અત્યારના તબક્કામાં જરા મુશ્કેલ છે. પણ અત્યાર સુધી યુદ્ધ કેવી રીતના થયું અને આપણે ક્યાં આવ્યા છે, રાઈટ, કયા પડાવ પર છીએ એનું આપણે વિશ્લેષણ ચોક્કસ. અને ખાસ તો સર, આપ તો ગ્લોબલ સિક્યુરિટીના એક તજજ્ઞ છો. આપે સાયબર સિક્યુરિટીથી માંડીને ગ્લોબલ સિક્યુરિટી સુધી અને ટ્રેનિંગથી માંડીને આર્મીમાં અનેક જવાબદારી નિભાવી છે. એ દ્રષ્ટિએ તમે મને કહો કે ઈરાનની જે ટોપોગ્રાફી છે એ જોતા, અને અત્યાર સુધી ઇઝરાયલ, ઈરાન અને ઈરાન જે રીતના પોતાના સાથી દેશો સાથે, જ્યાં માની લો કે કતાર છે કે કુવેત છે કે બહેરીન છે કે સાઉદી અરેબિયા છે કે સંયુક્ત આરબ અમીરાત છે, એના પર પણ જે રીતના એ ડ્રોન અને મિસાઇલથી હુમલો કરી રહ્યું છે, અમેરિકન છાવણીઓ પર હુમલો કરી રહ્યું છે, અમેરિકન દૂતાવાસ પર હુમલો કરી રહ્યું છે, એ બધાની સ્થિતિનું આપનું આકલન કેવું છે છેલ્લા 6 દિવસનું? અજયભાઈ, જે ઈરાનનું લોકેશન છે અને આ યુદ્ધ જ્યાં થઈ રહ્યું છે એ મિડલ ઇસ્ટ નો આપણે એરિયા, મધ્ય પૂર્વ કે વેસ્ટ એશિયા કે પશ્ચિમ એશિયા જેને કહો એ એરિયામાં છે. તો છેલ્લા 150-150 વર્ષથી આ એરિયા આખા વિશ્વ માટે બહુ જ અગત્યનો છે. કારણ કે વિશ્વના સૌથી વધારે હાઇડ્રોકાર્બન્સ એટલે ઓઇલ અને ગેસ, ક્રૂડ ઓઇલ અને ગેસ બેઉના વધારેમાં વધારે જે જથ્થો છે એ આ એરિયામાં છે. અને પૂરું વિશ્વ હજુ સુધી એનર્જી માટે એના ઉપર નિર્ભર છે. એટલે આ યુદ્ધમાં શું થાય કે આ એરિયામાં શું થાય એની પૂરી અસર આખા વિશ્વ ઉપર છે. રાઈટ. પેટ્રોલ કે ક્રૂડની જે કિંમત છે એની ઉપર આખા વિશ્વની આર્થિક વ્યવસ્થા નિર્ભર છે. એટલે આ યુદ્ધ કેવું ચાલશે, કેટલું ચાલશે, એના ઉપર ના સિર્ફ ભારત ઉપર પણ આખા વિશ્વ ઉપર એની અસર છે. એટલે કોઈ પણ દેશ આ યુદ્ધની જે અસર છે એનાથી મુક્ત નથી. તમે પડોશમાં હોય કે ના પડોશમાં હોય, ભારત માટે આનું અગત્ય અત્યંત છે. કારણ કે આપણે તો આપણું પડોશમાં 88% ક્રૂડ ઓઇલના આયાતી દેશ છીએ. એક તો ઓઇલ કે આપણે 88% ઓઇલ, તે ઉપરાંત આપણે ગેસ, બેઉ એલપીજી અને એલએનજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે આપણે રાંધવામાં યુઝ થાય છે, અને જે એલએનજી નેચરલ ગેસ જે બધા ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં, ગેસ પ્લાન્ટ્સ વગેરેમાં થાય, ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય, એ બધું આપણે મેક્સિમમ ઇમ્પોર્ટ કરીએ છીએ. અને ગેસનું ઇમ્પોર્ટ મેક્સિમમ આપણું મધ્યપૂર્વમાંથી થાય છે. જ્યારે ઓઇલ લગભગ 50% જેટલું આપણે મધ્યપૂર્વમાંથી આવે છે. પણ ગેસ તો લગભગ 70-80% અહીંથી આવે છે. એલએનજી જે છે એ લગભગ 80-60% એલએનજી અને 80-85% એલપીજી આપણો આ વિસ્તારમાંથી આવે. પછી ઈરાન હોય, ઈરાક હોય, કુવેત છે, કતાર છે, ક્ષેત્રમાંથી આવે છે. કયો દેશ એ બહુ મહત્વનો નથી, પણ આ રિજનમાંથી આવે છે. એટલે અને આ યુદ્ધના જે એરિયા છે, જે પ્રદેશ છે, એમાંથી પાસ થઈને જે ટેન્કરો આવી શકશે આપણે. બરોબર. હવે આપણે આ મેપ ઉપર જોઈએ, ઈરાનની થોડી જ્યોગ્રાફી સમજીએ તો સૌથી પહેલા ઈરાનની આસપાસ, તો ઈરાનની આસપાસ સૌથી પહેલા જે અગત્યની જે એરિયા જે છે એ જે પર્શિયન ગલ્ફ છે. રાઈટ. અને પર્શિયન ગલ્ફ અને
જે ગલ્ફ ઓફ ઓમાન જે છે એ વચ્ચે જોડતી જે સ્ટ્રેટ છે જેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે હોર્મુઝની ખાડી, હા, જે હોર્મુઝની ચોકઅપ ખાડી કરીને બેઠા છે આ એ લોકો. ચોકઅપ કરીને બેઠા છે. એ સૌથી અગત્યના બે એરિયા છે કે જેમાંથી બધો આ વિશ્વનો મેઇન જે ઓઇલનો સપ્લાય, ક્રૂડનો સપ્લાય છે, ગેસનો સપ્લાય દરિયાઈ માર્ગે થતો દરિયાઈ માર્ગે થઈ હા. એને અહીંથી નીકળવું પડે છે. એટલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી નીકળીને ગલ્ફ ઓફ ઓમાનમાં આવે અને ત્યાંથી પછી એ અરેબિયન સી અને ઇન્ડિયન ઓશિયનના થ્રુ ભારતીય સમુદ્ર અને અરબી સમુદ્રમાં ને એમાં જાય છે. હિન્દ મહાસાગર કહી હિન્દ શકાય. મહાસાગરમાંથી જાય છે. બરોબર. એટલે મેક્સિમમ જે સી લેન્સ ઓફ કમ્યુનિકેશન છે એ અહીંથી પાસ થાય છે. હવે ઈરાનની આસપાસ શું છે? ઈરાનના ઉત્તરમાં તમે જુઓ તો સૌથી મહત્વની વસ્તુ છે કેસ્પિયન સી છે. કાસ્પિયન સમુદ્ર જેને બરોબર, કહીએ. કેસ્પિયન સમુદ્ર છે. તદુપરાંત ઈરાનની ઉત્તરમાં જે એમની બોર્ડર છે તેની ઉપર તુર્કમેનિસ્તાન સાથે એમની થોડી બોર્ડર છે, અઝરબૈજાન જોડે છે, થોડી આર્મેનિયા સાથે છે અને ટર્કી સાથે છે. ઈરાનના પશ્ચિમમાં ટર્કી અને ઈરાક સાથે એમની બોર્ડર છે. રાઈટ. ઈરાનના દક્ષિણમાં એમનો મકરાન કોસ્ટ છે જેનાથી પછી એ અરેબિયન સીમાં એ કોસ્ટ ખુલે છે અને આ મકરાન કોસ્ટ ઉપર જ પેલું બંદર છે ચાબહાર બંદર, જેને ડેવલપ કરવામાં ભારતે મહત્વનો ભાગ ભજવ્યો છે અને આપણે ખાસું ઇન્વેસ્ટમેન્ટ ખાસું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું એમાં. અને જેનાથી આપણને નોટ ઓનલી ઈરાન પણ અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયન રિપબ્લિક કન્ટ્રીઝમાં કનેક્ટિવિટી મળી શકે. વ્યૂહાત્મક હતું. બહુ વ્યૂહાત્મક છે. ઈરાનના આપણે પૂર્વમાં જુઓ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન છે. તો આ ઈરાનની આસપાસ છે. તદુપરાંત ખાડી એટલે જે પર્શિયન ગલ્ફ છે એના બીજા કિનારે જે મહત્વના દેશો છે એ સાઉદી અરેબિયા, જે યુએઈ, કતર, ઓમાન અને બહરીન. અને આ 6 કન્ટ્રી જે છે અને કુવૈત, આ 6 કન્ટ્રી છે એ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સદસ્યો છે, GCC ગલ્ફ, હા. જેની ઉપર હાલમાં ઈરાને હુમલા કરેલા છે. કારણ કે આ દરેક કન્ટ્રીમાં, દરેક દેશોમાં યુએસના, અમેરિકાના લશ્કરી છાવણીઓ છે. ક્યાં કોઈ નેવી નો બેડો છે, ક્યાં એરફોર્સનું સ્થાન છે કે આર્મીનું સ્થાન છે, પણ ત્યાં અમેરિકન છાવણીઓ છે. જેને આને ઈરાને નિશાન પણ બનાવી છે. ઈરાને નિશાન બનાવી છે. અને હવે ઈરાનની અંદર તમે વાત કરો તો ઈરાન એક એવો પ્રદેશ છે, ખાસો મોટો છે. ખાસો મોટો એટલે ભારતથી લગભગ અડધા જેટલું એનું ક્ષેત્રફળ છે. જોવા જઈએ તો 9 કરોડ વસ્તી ખાલી 9.2 કરોડ જેટલી, 9 કરોડ જેટલી એમની વસ્તી છે. અને આ વસ્તીમાં 60% લોકો છે એ પર્શિયન ઓરિજિનના છે અને બાકી જે 40% છે એ થોડા મિક્સ છે. એમાંથી 20 થી 24% અઝરબૈજાન ઓરિજિન એથનિક ડિસેન્ટના છે, લગભગ 10% કુર્ડ છે, 3 થી 4% જે છે એ આરબ ડિસેન્ટના છે અને 1.5 થી 2% બલુચ ઓરિજિનના છે, જે પાકિસ્તાનના બલુચિસ્તાન સાથે એમની રોટીબેટીના પણ વ્યવહાર છે. હવે ઈરાનની જો આપણે જ્યોગ્રાફી જોઈએ, એમનું ભૂગોળ જોઈએ તો ઈરાનના લગભગ ચારે તરફ એક માઉન્ટેન્સની, એક પર્વતમાળાઓની રિંગ જેવું છે. એમાં સૌથી જે મેઇન છે એ ઈરાનની પશ્ચિમ તરફ છે એ ઝરગોબના માઉન્ટેન્સ છે, કે એમના બિલકુલ ઉત્તરથી શરૂ થઈને ઓલમોસ્ટ કોસ્ટ સુધી ચાલે, આ સાઈડ પર કોસ્ટ સુધી આવે છે. એટલે એ એને ખાસું રક્ષણ બનાવે છે. અને એમના ઉત્તરમાં જે કેસ્પિયન સીની સાથે સાથે છે એ એલ્બુર્ઝ માઉન્ટેન્સ કરીને છે. અને એવી જ રીતના એમના પૂર્વમાં પણ એક માઉન્ટેન રેન્જ છે. અને ઈરાનનો જે આખે વચ્ચેનો પ્રદેશ છે એ એક પ્લેટો જેવો છે અને લગભગ 1500 થી 2000 ફૂટની ઊંચાઈ પરનો એક ડેઝર્ટ કાઇન્ડ ઓફ પ્લેટો છે. એટલે બહુ વિશાળ દેશ છે. એક તો વિશાળ પણ છે અને બીજું ચારે તરફ એને કુદરતી સંરક્ષણ મળી રહ્યું છે. એટલે બહુ સહેલું નથી કે તમે દાખલા તરીકે અમેરિકા કે ઇઝરાયલ ગમે તેટલી લશ્કરી તાકાત વાપરે તો એનો ટેરિટોરિયલ એટલે કે એનો પ્રદેશ જે છે એ કબજે કરવાની સ્થિતિમાં નથી. એ તો ચોક્કસ કહી શકાય. અને હેતુ પણ કદાચ ના હોઈ શકે, પણ આ પ્રદેશ અને આટલો મોટો પ્રદેશ છે એટલે એમાં તમારે શું, તમારું ધ્યેય શું છે લડાઈનું, એ બહુ મહત્વનું વસ્તુ છે. એ આપણે આગળ વાત કરીએ. તમને નથી લાગતું કે અમેરિકાએ અથવા તો ઇઝરાયલને તો ઈરાન સાથે વર્ષોથી બાપે માર્યો વેર જેવું છે,
પણ અમેરિકાએ થોડુંક ઉતાવળે આંધળું કરીને ઈરાન સામે હુમલો કર્યો છે એવું તમને નથી લાગતું? કારણ કે જે ઓબ્જેક્ટિવ્સ કોઈ પણ યુદ્ધ લડાય તો એ યુદ્ધ જે છે એના વોર ઓફ ચોઇસ, આર્મીની ટર્મિનોલોજીમાં કહું તો તમે વોર ઓફ ચોઇસ કરતા હોવ તો તમે ઓબ્જેક્ટિવ પણ ડિસાઇડ કરતા હોવ. હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખે જે વાત કરી કે અમે રેજીમ ચેન્જ કરવા માંગીએ છીએ, એટલે અમે સત્તા પલટો કરવા માંગીએ છીએ, અથવા તો અમે કહીએ છીએ કે ભાઈ ઈરાન પોતાનો પરમાણુય કાર્યક્રમ પડતો મૂકે. ત્રીજી વાત એમને એવી કીધી કે ઈરાન જે છે મિસાઇલ્સ જે ડેવલપ કરેલી છે, બેલિસ્ટિક મિસાઇલ્સ ને હાઇપરસોનિક મિસાઇલ, એ એમ કે ખતમ કરે. ચોથું એમને એવું કહેવું હતું કે તમે છેલ્લા 37 વર્ષથી એમ કે એક થિયોસોફિકલ સ્ટેટ છો અને આયાતુલ્લાહ ખામેનાઈ જે છે એ ધાર્મિક કટ્ટરવાદ ચલાવે છે. અને બીજું કે ત્યાંના લોકો જે છે એ તમારાથી ખુશ નથી, ઇલેક્શન થવું જોઈએ, ડેમોક્રેસી હોવી જોઈએ. હવે આ બધી વસ્તુઓ તો જે પ્રગટ રૂપે એમને કેવી જોઈતી હતી એ એમને કીધી, પણ હકીકત તો એ છે કે મંત્રણા તો સાહેબ આગલા દિવસ સુધી ઓમાન દ્વારા વિયેના ખાતે જીનીવામાં મંત્રણાઓ તો ચાલતી હતી. તો ચાલુ મંત્રણા વચ્ચે અમેરિકન કોંગ્રેસને જાણ કર્યા વિના અથવા તો નાટોના બીજા દેશો હતા, દાખલા તરીકે ફ્રાન્સ છે કે બ્રિટન છે કે ઇટલી છે કે જર્મની છે, એવા દેશોને પણ વિશ્વાસમાં લીધા સિવાય માત્ર ઇઝરાયલ અને અમેરિકાએ જે રીતના યુદ્ધમાં શરૂઆત કરી, તમને નથી લાગતું કે થોડુંક ઉતાવળ કરી? કા પછી હેતુ એ માત્ર એટલો જ હતો કે ખામેનાઈ નું લોકેશન પ્રાપ્ત થયું છે એટલે ટોપ લીડરશિપ ઉડાડી દો, એનો એક એડવાન્ટેજ મળે? અત્યારના સ્ટેજમાં કન્ક્લુઝિવલી કહેવું કે કઈ તરફ જઈ રહ્યું છે એ મુશ્કેલ છે અને શું કારણ હતું. પણ કોઈ પણ યુદ્ધ જે હોય એ એકદમ વેક્યુમમાં શરૂ નથી થતું. રાઈટ. એનું હંમેશા એક ઇતિહાસ હોય છે અને આ કેસમાં બેઉ અમેરિકા અને ઇઝરાયલનો ઈરાન જોડે અને ઈરાન વિરુદ્ધમાં ખાસો ઇતિહાસ છે. તમે ઈરાન અને ઇઝરાયલની તો ખાસી પરિભાષા આપી, પણ અમેરિકા અને ઈરાન વચ્ચે પણ જ્યારથી આ ઇસ્લામિક રિપબ્લિક એસ્ટાબ્લિશ થયું છે ત્યારથી તકલીફ છે. કારણ કે જે કોની સત્તા ઇસ્લામિક રિવોલ્યુશને ઉથલાવેલી? શાહ ઓફ ઈરાનની સત્તા, ઈરાનના શાહની સત્તા ઉથલાવેલી. અને ઈરાનના શાહનું કોનું બેકિંગ હતું? અમેરિકાનું બેકિંગ હતું. એટલે તો સાહેબ ઈરાન અને ઈરાક વચ્ચે લગભગ 8 વર્ષ ત્યારથી એ લોકોને વાંધો વચકા છે. અને આપે જે કહ્યું એ વાતમાં જ હું ખાલી પુષ્ટિ કરું છું કે ઈરાન એક એવો દેશ છે કે જે સહેલાઈથી સરેન્ડર થાય એવો દેશ નથી, બલકે આટલા મુસ્લિમ દેશો વચ્ચે આ એકમાત્ર દેશ એવો છે કે જે અમેરિકા સામે લડે છે 1979 થી કે 2026 સુધી. એટલે તમે જુઓ કે ઓલમોસ્ટ 45-46 વર્ષ સુધી અમેરિકાએ એના પર પ્રતિબંધ મૂક્યો છે, છતાં પણ એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આ એક એવો દેશ છે કે જે ઈરાક સામે પણ લગભગ 8 વર્ષ સુધી એ લોકો લડ્યા હતા. અને બીજું કે એને ઘૂંટણને નથી ટેક્યા. અને બીજું આપ જો કહો છો કે નિકટનો જ ભૂતકાળ તમે જુઓ તો જૂન 2025માં જે 12 દિવસનું મર્યાદિત યુદ્ધ થયું હતું એ ઇઝરાયલે શરૂ તો કર્યું હતું, પરંતુ ઇઝરાયલ પોતે યુદ્ધ લાંબો ટાઈમ સુધી લડવા માટે સક્ષમ નહોતું. અને ઈરાનનો જે જડબાતોડ જવાબ ઈરાને જે આપ્યો હતો એનાથી એક તબક્કે ઇઝરાયલને ફરી પાછું અમેરિકાની સરને જઈ અને શરણાગતિ સ્વીકારી, એ શબ્દ કદાચ હું નહીં કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે ઈરાન સામે ઇઝરાયલે યુદ્ધ વિરામની પહેલ કરી હતી. તો એનો અર્થ એ કે એ યુદ્ધ પછી ઈરાને પણ ઘણું બધું શીખ્યા છે. દાખલા તરીકે આપણે વાત કરતા હતા કે ઈરાને પણ પોતાનો સેન્ટ્રલ કમાન્ડ જે છે એ બદલીને કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર જે છે એ ડિસેન્ટ્રલાઇઝ કરી નાખ્યો છે. એટલે એવું નથી કે તમે માત્ર આયાતુલ્લાહ ખામેનાઈની હત્યા કરી નાખો એટલે કે ઇઝરાયલ વેરવિખેર થઈ જશે. એ દ્રષ્ટિએ આપ શું કહી રહ્યા છો? જે આપણે પહેલા વાત કરતા હતા કે આ યુદ્ધનું ધ્યેય શું હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ શું છે, બરોબર? તો એનું કનેક્શન આપણે થોડું ઇતિહાસ અને થોડું જે જૂન 25માં ગયા વર્ષે જેને 12 દિવસનું યુદ્ધ પણ કહે છે જે થયું હતું, જેમાં પહેલા ઇઝરાયલે શરૂઆત કરી હતી અને પછી છેલ્લે અમેરિકાએ પણ આઈને સ્ટ્રાઇક કરેલી, જ્યાં પેલા પેનિટ્રેટર્સ જે હેવી બોમ્બ્સ મારેલા. હવે તે વખતે બેઉનું કહેવું એવું હતું કે ઇઝરાયલને અમેરિકા બેઉનું એવું કહેવું હતું કે અમે ઈરાનને ન્યુક્લિયર પાવર નહીં બનવા દઈએ, કારણ કે જો એ ન્યુક્લિયર પાવર બની જશે તો એ અત્યારે જેટલી કનરગત બાકી બધા દેશોને કરે છે એનાથી ઘણી વધારે થઈ જશે. એટલે બિફોર દે કેન બીકમ ન્યુક્લિયર દે હેડ ટુ ઇન્ટરવ્યુ. અને
બેઉ દેશોનું એવું પણ કહેવું છે કે ઈરાન પહેલાના જે પણ એગ્રીમેન્ટ્સ થયેલા એની જોડે બાંધછોડ કરતું હતું. એટલે ઇટ વોઝ નોટ ફોલોઈંગ ધી એગ્રીમેન્ટ્સ, ઇટ વોઝ ડુઈંગ ઇન બ્રીચ ઓફ ધી એગ્રીમેન્ટ્સ. એટલે જે સમજૂતી સજા હતી એનો ભંગ કરતું હતું. અને એ ન્યુક્લિયર જે છે વેપન્સ એક્વાયર કરવાની પરિસ્થિતિમાં આવી ગયું હતું. એટલે અમારે લડાઈ કરવી પડી. અને 12 દિવસમાં એ લોકોએ ક્લેમ કર્યું કે અમે ઈરાનની જે ન્યુક્લિયર તાકાત છે કે જે એમની ન્યુક્લિયર બનાવવાની ક્ષમતા છે અમે એને ધરાશાયી કરી દીધી. જો એ વાત સાચી હોત તો પછી ફરી આ યુદ્ધ શું કરવા? ત્યારે ઈરાને મજાકમાં કહ્યું હતું કે નાતાંજ પર જ્યારે એમને હુમલો કર્યો અને જે B2B બંકર બોમ્બ જે છે બોમ્બ નાખ્યો, જે બહુ રેરેસ્ટ ઓફ રેર કિસ્સામાં અમેરિકા વાપરતું હોય છે, એ બોમ્બ નાખ્યા પછી પણ જો એ ખરેખર ન્યુક્લિયર કેપેબિલિટી જે છે એને ખતમ કરી નાખી હોત તો પછી આટલું ઝડપથી યુદ્ધ કરવાની નોબત ના આવત. બીજું કે અમેરિકા અને ઇઝરાયલે જ્યારે યુદ્ધ શરૂ કર્યું ત્યારે એમને એવું કીધું કે આ પ્રિએમ્પ્ટિવ વોર હતું, એટલે કે અગમચેતી. અમને એવું હતું કે ઈરાન અમારા પર હુમલો કરશે એટલા માટે અમે હુમલો કર્યો. તમને એવું લાગે છે કે ઈરાન યુદ્ધખોર છે કે ત્રાસવાદી દેશ છે કે કોઈની પર હુમલો કરવા જાય? ઈરાનનો ઇતિહાસ એવું નથી કહેતો કે ઈરાન સામેથી યુદ્ધ કરવા જાય. ના, એમનો ઇતિહાસ એટલો સાફ પણ નથી. હા, ઈરાન ડાયરેક્ટલી પોતે યુદ્ધ નહીં કરતું હોય પણ ઈરાને એક એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ ડેફિનેટલી તૈયાર કરેલી હતી કે એના પ્રોક્સીસ હતા કે જે રીતના હમાસ, ઈરાકની અંદર શિયા મલેશિયાસ છે, તદુપરાંત મસદની જે રેજીમ હતી સિરિયામાં, અને હુથીસ. સો એ રીતના પ્રોક્સીસને યુઝ કરીને ના સિર્ફ ઇઝરાયલમાં પણ બીજા અરેબિક કન્ટ્રીઝમાં પણ ઈરાન કનડગત તો કરતું હતું. એટલે જે પાવરની રસાકસી છે એમાં બધા કાગડા કાળા જ હોય છે. એટલે કોઈ એમાં કોઈ દૂધનું ધોયેલું નથી. પણ હાલની પરિસ્થિતિમાં એવું છે કે અમેરિકા અને ઇઝરાયલે આ યુદ્ધ શું કરવા શરૂ કર્યું? અને મારું એવું માનવું છે કે એ ગમે તે આજે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે કીધું કે અમારું ધ્યેય ખાલી ન્યુક્લિયર ફેસિલિટીઝ ડિસ્ટ્રોય કરવાનું, કે એની મિસાઇલ કેપેબિલિટીઝ ડિસ્ટ્રોય કરવાનું, કે એ લોકોની પ્રોક્સી વોરની કેપેબિલિટી ડિસ્ટ્રોય કરવાનું છે, પણ એ અપૂરતા ધ્યેય લાગે છે. આ યુદ્ધનું પૂરું ધ્યેય જો તમે જુઓ તો લોંગ એન્ડ શોર્ટ ઓફ ઇટ ટૂંકમાં એ કહી શકાય કે સત્તાની પરિવર્તન કરવાનું. જો તમે સત્તા પરિવર્તન ના કરી શકો તો આ યુદ્ધનું તમારો કોઈ અર્થ નથી. સર, પણ સત્તા પરિવર્તન થાય, સત્તા પરિવર્તન કરવું એટલું આસાન નથી. એક્ઝેક્ટલી. ખાલી એર પાવર એટલે હવાઈ શક્તિ કરી, ખાલી મિસાઇલ મારો કરી અને સત્તા પરિવર્તન કરવું, ઇતિહાસ એવું કહે છે કે એ હાલતમાં સત્તા પરિવર્તન કરવું બહુ મુશ્કેલ છે. એક્ઝેક્ટલી. સત્તા પરિવર્તનના કેસમાં અમેરિકાનો પણ જે ઇતિહાસ છે એ કઈ બહુ પૂજવા જેવો નથી, વખાણવા લાયક નથી. જ્યાં પણ એ લોકોએ હસ્તક્ષેપ કર્યો છે, જેવું 2003માં ઈરાકમાં કર્યું હતું, 2011-12માં લીબિયામાં કર્યું હતું, 1960-61માં બે ઓફ પિગ્સમાં ક્યુબામાં કર્યું. કશે પણ એમને સક્સેસ ફાવ્યા નથી. અને ના સિર્ફ ફાવ્યા નથી પણ જ્યાં ગયા છે ત્યાં પરિસ્થિતિને બિલકુલ વણસાઈને નીકળ્યા છે. અફઘાનિસ્તાન જોઈ લો ને, અફઘાનિસ્તાન જોયું, એમને છોડીને બધું જવું પડ્યું. અને પરિસ્થિતિ શું છોડી કે તમે ફરી તાલિબાનના હવાલે કરીને યુ આર લિવિંગ અ કન્ટ્રી વર્સ ધેન વોટ યુ એન્ટર્ડ. એક્ઝેક્ટલી. અને આ ઇતિહાસ સાથે પણ તમે જો અહીંયા સત્તા પરિવર્તન કરવાનો પ્રયાસ કરતા હોય તો શું તમે પૂરી તૈયારી કરી છે? પ્લાન બી તો હતો જ નહીં એમની પાસે. પ્લાન બી, સી હોવો જોઈએ. બીજી વસ્તુ કે સત્તા પરિવર્તન કરવી હોય તો એના માટે તમારે પૂરો પ્લાન તૈયાર કરવો પડે. ખાલી તમે ડિકેપિટેટ કરી દીધી લીડરશિપને, એનાથી ઓટોમેટિકલી લોકો ઉભા થઈ જશે અને બળવો પુકારશે. જે કન્ટ્રીમાં જ્યાં લગભગ 50 વર્ષથી એક સત્તા બિલકુલ કંટ્રોલમાં છે ત્યાં એ વાત સાચી છે કે છેલ્લા 20-25 વર્ષમાં વારે ઘડીએ લોકોનો
તોફાનો આક્રોશ આવતો હતો, લોકો રોડ ઉપર આવીને ઈરાનમાં નારાજગી હતી, પ્રજામાં નારાજગી, પણ એ લોકોનો ઇન્ટરનલ ઇસ્યુ હતો. મુખ્ય વાત જે આપે કીધું ને, દાખલા તરીકે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન કરવામાં એવું કહેવાય છે કે અમેરિકાનો દોરી સંચાર હતો અથવા હસ્તક્ષેપ હતો. તો એ લોકોએ ત્યાં જેનજી એજિટેશન ચાલુ કર્યું યુવાન લોકોનું. એમને ત્યાં પ્લાન બી તૈયાર કર્યો કે શેખ હસીના જાય તો વચગાળાની સરકાર માટે મોહમ્મદ યુનુસને લાવીને બેસાડવા, અને પછી બીએનપી પાર્ટી જે છે એના પ્રિન્સને લંડનથી લઈ આવો અને ચૂંટણી જીતાડવી. આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક સ્તરે આ બધી ગેમ થતી હોય છે, જે બાંગ્લાદેશમાં થઈ, નેપાળમાં પણ સત્તા પરિવર્તન થયું, અગાઉ શ્રીલંકામાં પણ થયું હતું, પાકિસ્તાનમાં ઇમરાન ખાનને હટાવ્યા. એટલે આ બધી ગેમ જે છે એ વૈશ્વિક મહાસત્તાઓ કરતી હોય છે. પણ સર, ઈરાનને જે રીતે પાછળથી ચીન અને રશિયાનો સપોર્ટ છે, દાખલા તરીકે રશિયાએ એને S-200 S-300 મિસાઇલ્સ આપી છે. ચીને જે 21મી સદીમાં લડવા માટેના અત્યાધુનિક જેને સાયબર ટેક્ટિક્સ જે છે આપી છે, કે એવી પણ ટેકનોલોજી આપી છે કે એ સિગ્નલ પણ ચેન્જ કરી શકે છે, અથવા તો એ અમેરિકન જીપીએસના સહારા સિવાય પોતાની જે વેદુ ટેકનોલોજી જે છે ચાઇનીઝ ટેકનોલોજીથી એનાથી પણ એ એકદમ પ્રિસિઝન બોમ્બિંગ પણ કરી શકે છે. અને એ પુરવાર થયું છે કે એને જે રીતના આરામકો રિફાઇનરી પર એટેક કર્યો, કે રિયાદના એરપોર્ટ પર કર્યો, કે દુબઈના એરપોર્ટ પર કર્યું, એનો અર્થ એ કે ઈરાન પાસે પણ થોડી ઘણી કેપેબિલિટી છે અને એને સહન કરવાની પણ તાકાત છે. તો આપ શું માનો છો? જે તમે ત્રણેય દેશોના જે એક્ઝામ્પલ્સ આપ્યા, નેપાળ છે, બાંગ્લાદેશ છે, એ મારા મતે એ આપણે આ જે ઈરાનની અત્યારની પરિસ્થિતિ છે એની જોડે બિલકુલ સરખાવી ના શકીએ, કારણ કે એ બધી કન્ટ્રીઝમાં એક આંતરિક વિખવાદ થયો હતો અને એમાં ઉભો પણ કરવામાં આવ્યો હતો, જે પ્રયાસ ઈરાનમાં પણ થયો. સર, તમે જુઓ કે ઈરાનની ઇકોનોમી ખતમ કરી દીધી, $1 બરાબર રિયાલ જે છે બરોબર વધી ગયો, એટલે એ થોડુંક ડેવલપ કરવાની કોશિશ કરી. હા, ઈરાનની ઇકોનોમી છે ને એ આજે નથી ખરાબ થઈ, એ છેલ્લા 40-45 વર્ષની અસર છે. પણ એટલે બાંગ્લાદેશ કે નેપાળમાં જે થયું, નાના દેશો હતા અને બહુ અંદરના વિખવાદથી બહુ ટૂંક સમયમાં થયું, બરોબર. પણ એમાં કોઈ બાહરી તાકાત ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી. અહીંયા તો બિલકુલ બાહરી તાકાતે એક્સટર્નલ યુદ્ધ કરી અને સત્તાનો પલટો કરવાની કોશિશ કરી રહી છે, ઓપનલી કરી, બરોબર. અને એ લોકો હવે કે ના, સત્તા પલટો અમારું ધ્યેય નથી, તો પછી આંખ આડા કાન કરે છે. That is not telling the truth. અને it is then not worth having gone for this war. તો પછી સાહેબ, યુદ્ધના એમના હેતુ શું હતો? અને હેતુ શું હતો, બરોબર. હવે ઈરાન માટે તો અને ઈરાનની સત્તા માટે આ એક એક્ઝિસ્ટેન્શિયલ થ્રેટ, અસ્તિત્વની લડાઈ છે. એ તો અસ્તિત્વ માટે મરતા ક્યાં ના મરતા, અને હમ તો લેટ ઉભેંગે. અને બીજી વસ્તુ, અમેરિકા ને ઇઝરાયલે પૂરી રીતના જીતવું પડશે, એટલે કે આ સરકારનું પલન કરી અને નવી સત્તા એ સ્થાપના ના કરે તો એમની જીત ના કરે. ઈરાને ખાલી એટલું એન્શ્યોર કરવાનું છે કે એ કન્ટિન્યુ ટુ ફાઇટ, કન્ટિન્યુ ટુ સર્વાઇવ. એટલે they have to only resist, they have to remain in existence. ઈરાનની તાકાત તો દેખાઈ રહી છે કે એ લોકો સહન બી કરશે, કારણ કે સાહેબ, જે દેશ છેલ્લા 45 વર્ષથી અમેરિકાના પ્રતિબંધો સહન કરી રહ્યું છે, જે દેશ અમેરિકા સામે એકમાત્ર છે બાકી બધા મુસ્લિમ દેશોની સરખામણીમાં કે છાતી કાઢીને અમેરિકા સામે લડી રહ્યું છે, હવે મને એવું લાગે છે કે એના માટે અસ્તિત્વની લડાઈ છે. ને આ અસ્તિત્વની લડાઈમાં શિયા અને સુન્ની બંને મુસ્લિમ સમુદાય થોડા ભેગા થતા પણ દેખાય છે મને. એટલું જ નહીં, તમે જુઓ કે એ લોકોનો હવે ઈરાનનો ઓબ્જેક્ટિવ ત્યાં જે રાષ્ટ્રવાદ દેખાઈ રહ્યો છે એ છે કે ભાઈ પશ્ચિમની તાકાત જે છે, પછી અમેરિકા હોય કે કોઈ પણ પશ્ચિમને, તમે જુઓ કે સાયપ્રસ પર પણ એમને હુમલો કર્યો, બહેરીન પર હુમલો કરે તો માની લઈએ કે ચલો ભાઈ બહેરીન છે કે ઈરાક છે કે બહેરીન છે કે કતાર છે કે કુવેત છે કે સંયુક્ત આરબ અમીરાત છે કે સાઉદી અરેબિયા છે, તો એ તમે યુદ્ધ ભૂમિ વાપરવા આપી એટલા માટે અમે તમારા પર હુમલો કર્યો. પણ એને સાયપ્રસ પર પણ જઈને હુમલો કર્યો. એટલે તમે જુઓ કે બ્રિટન અને આ લોકો હવે ધીરે ધીરે વોરમાં આવી રહ્યા છે. એનો અર્થ એ કે એ જે લોકો ઈરાન સામે યુદ્ધ ભૂમિ વાપરવા આપી રહ્યા છે એમની સામે પણ હુમલો કરી રહ્યા છે. એટલે પ્રેશર અમેરિકા પર ઇનડિરેક્ટલી આવી રહ્યું છે. એટલે એ ઈરાનની કોશિશ લાગે છે કે વધારે ને વધારે કન્ટ્રીઝને એ ઇન્વોલ્વ કરે. એટલે એના 2-3 મુદ્દા હોઈ શકે. એક કે અમેરિકા અને આખા વિશ્વને એક સંદેશો આપ્યો છે કે
તમે આટલો બધો અમારી ઉપર બોમ્બમારો કર્યો, પણ તે છતાંય તમે હજુ અમને બિલકુલ નિસ્તે નાબૂદ નથી કરી શક્યા. અમારી પાસે હજુ પણ પ્રતિકાર કરવાની શક્તિ છે. રાઈટ. એટલે ઇટ ઇઝ અ મેસેજ. સેકન્ડલી, ઇટ ઇઝ ટેલિંગ ધીઝ કન્ટ્રીઝ કે તમે અમેરિકાને કહો કે આ યુદ્ધ કોઈના ફાયદામાં નથી, તમારા નુકસાનમાં છે, વિશ્વના નુકસાનમાં છે. એ લોકોની જે પ્રજા છે એમને એક સંદેશો આપે છે કે તમે તમારી સરકારને કહો એ દબાણ લાવવાની એક pressure tactic છે. એક પ્રેશર ટેક્ટિક્સ છે કે ભાઈ આ યુદ્ધ રોકો, કારણ કે આ યુદ્ધ ઈરાનના તરફથી લોકો કહેશે કે ભાઈ આ કોઈ રીતના જસ્ટિફાઈડ નથી. તો સર આમાં થશે શું અલ્ટિમેટલી? આ યુદ્ધ જે છે, જો સત્તા પરિવર્તન અમેરિકા કહે છે કે એ હેતુ નથી, તો હેતુ શું છે? અને બીજું કે આના કારણે આપણે જે શરૂઆતમાં જ પહેલું વાક્ય કહ્યું કે ભાઈ આ જે હોર્મુઝની ખાડી છે, બરાબર છે, આપણે હોર્મુઝની ખાડી તમે બતાવો. તો સર હોર્મુઝની ખાડીને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કે બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયા છે અને વિશ્વનો મોટે ભાગનો ખનિજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલનો પ્રવાહ અટકી ગયો છે. ભારત માટે તો સૌથી મોટી કટોકટી, જો આ યુદ્ધ લાંબુ ચાલે તો આપણે ત્યાં ક્રૂડ ઓઇલ અને એલએનજી ગેસ અને એલપીજી ગેસ બંનેની અછત પણ સર્જાઈ શકે જો યુદ્ધ. કારણ કે પહેલા અમેરિકી પ્રમુખ એવું માનતા હતા કે આ તો 4 દિવસમાં યુદ્ધ પતાવી દેશે, હવે કે છે 4 થી 6 અઠવાડિયા પણ થઈ શકે. અને જો યુદ્ધ ખરેખર લાંબુ ચાલે તો દુનિયા આખીમાં તમે જુઓ કે ક્રાઇસિસ ક્રિએટ નહીં થાય. કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થશે, ડોલર જો સ્ટ્રોંગ થશે તો એની ઇફેક્ટ સોના, ચાંદી, શેર બજાર બધા પર આવશે. આ છે ને બહુ વિશાળ એક મુદ્દો થઈ જાય છે, પણ આપણે યુદ્ધની પરિસ્થિતિના રીતના જો જોઈએ તો આજે આપણે હોર્મુઝની ખાડી છે એની વાત કરીએ તો જેમ પહેલા મેં ટચ કરેલું એમ હોર્મુઝની ખાડી એક એવું ઇમ્પોર્ટન્ટ ચોક પોઈન્ટ છે જેની વચ્ચેથી પૂરી દુનિયાનો લગભગ ઓમાન સુધી વચ્ચે એનો કંટ્રોલ છે. અને આ રસ્તાથી, આ ખાડીમાંથી પૂરી દુનિયાનું, વિશ્વનું લગભગ 20% ક્રૂડ ઓઇલ પસાર થાય છે. તદુપરાંત લગભગ 33% એટલે એક 1/3 ઓફ ધી વર્લ્ડ ગેસ ઓલ્સો પાસીસ થ્રુ. આપણું તો લગભગ 50% ઓઇલ સૌથી વધારે કતાર પર થઈ છે અને ભારતનું કમસે કમ 80 થી 85% લિક્વિડ જે એલપીજી ગેસ છે, જે કુકિંગ ગેસ છે, એ આવે અહીંયાથી આવે છે. લગભગ 60% આપણો એલએનજી અહીંથી આવે છે. એટલે આપણા માટે તો બહુ મહત્વનો એરિયા છે. આ જે ખાડી છે એ ખાલી 33 કિલોમીટર પહોળી છે અને 33 કિલોમીટરમાંથી એકચ્યુઅલી જે શિપિંગ લેન્સ જેમાંથી પાસ થઈ શકે, જેમાંથી શિપ પાસ થઈ શકે, એ ખાલી વચ્ચેનો 20-21 કિલોમીટરનો એરિયા છે. હવે આ ખાડીનો જે ઈસ્ટનો છે એટલે જે પૂર્વનો ભાગ છે એ ઈરાનમાં આવે છે અને આનો જે પશ્ચિમનો ભાગ છે એ ઓમાન પાસે છે. એટલે બેઉ કન્ટ્રીઝ આની લિંક કરી શકે છે. હવે ઈરાને શરૂઆતમાં તો કીધેલું કે આ ખાડીમાંથી અમે કોઈ જહાજને, કોઈ ઓઇલ ટેન્કરને પાસ નહીં થવા દઈએ, કોઈ પાસ થશે તો અમે ફાયર કરશું. પણ એ પછી થોડા જુદા જુદા સ્ટેટમેન્ટ આવે છે. પછી એમણે ગઈકાલે એવું એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે એ ચાઇના માટે જે ઓઇલ જતું હશે અને રશિયા માટે એ રોકશે નહીં. આજે બીજું એક સ્ટેટમેન્ટ હમણાં બપોરે આવ્યું છે કે આ જે બ્લોકેજ છે એ ખાલી અમેરિકા, ઇઝરાયલ અને પશ્ચિમી દેશોને માટે છે, બીજા દેશો માટે નથી. હવે આવા યુદ્ધની પરિસ્થિતિમાં શું હોય, થોડું ફોગ ઓફ વોર પણ હોય અને થોડું સાયકોલોજીકલ વોરફેર હોય, એટલે આવા જુદા જુદા સ્ટેટમેન્ટ આયા કરશે. પણ આ પરિસ્થિતિમાં કેટલા ટેન્કર્સ આ રસ્તામાંથી નીકળવા માટે તૈયાર છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જે શિપ્સનો ઇન્સ્યોરન્સ હોય છે, એક્ઝેક્ટલી એનો રેટ વધી ગયો છે. અને સર શિપ્સનું જે ટર્નઅરાઉન્ડ ટાઈમ છે એ પણ વધી ગયો છે અને અવેલેબિલિટી ઓફ શિપ્સ ને એ પણ વધ્યું. કારણ કે સર આની અસર જે છે રેડ સી પર પણ છે, કારણ કે ત્યાં હુથી ચાચિયાઓ જે છે એ પણ રેડ સી પર કંટ્રોલ કરી બેઠા છે. એટલે કોઈ રિસ્ક નથી લેવા માંગતું, ને માટે. એટલે અત્યારે ફર્સ્ટલી જે ઇન્સ્યોરન્સ ચાર્જીસ એ લગભગ 1% થઈ ગયો છે શિપની વેલ્યુનો, બહુ વધારે પડે, એટલે બહુ વધી ગયો. બીજું, જે કેરિયર્સ છે, બધા જે શિપિંગ કેરિયર છે, એ લોકોએ ફ્રેટના ચાર્જીસ જે ભાડા હોય એ વધારી દીધા છે. એટલે ઇવન ઇફ જો ક્રૂડ ઓઇલની કોસ્ટ ન વધે
ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ તો વધવાની જ છે. લોજિસ્ટિક કોસ્ટ આખી વધી જશે. હા, અને જો ઓઇલનું બેરલનો $1 વધશે તો ભારત માટે લગભગ ઓલમોસ્ટ $2 બિલિયન નું ઇમ્પોર્ટ બિલ વધશે 100%. વર્ષનું. બરોબર, $1 જેટલો ફરક પડે છે. એટલે આપણા માટે અને પૂરા બધા દેશો માટે આનો બહુ જ અસર છે. અને મને લાગે છે ઈરાનને પણ એની સમજ છે, એટલે એ આ રીતના એક જે પાવર છે એમની પાસે એને એ લોકો વાપરે છે કે જે રીતે ઇનડાયરેક્ટ પ્રેશર બનાવી શકે. ના, એના અગેન્સ્ટમાં અમેરિકા અત્યાર સુધી શું કર્યું છે? અત્યાર સુધી એમણે ઈરાનની નેવીના લગભગ 20 જેટલા શિપ્સ ડિસ્ટ્રોય કરી દીધા. ડિસ્ટ્રોય કરે. બરોબર, એક શ્રીલંકાના કોસ્ટથી 40 નોટિકલ માઇલ એટલે લગભગ 80-100 કિલોમીટર દૂર એટલે શ્રીલંકાના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની અંદર એક જે શિપ હતું જે ભારતમાં એક એક્સરસાઇઝ Naval exercise માટે પાછું જતું, હા. અને પાછું જતું હતું, એ શિપને પણ એ લોકોએ સબમરીનના અટેકથી ટોર્પેડો મારીને ઉડાવી દીધું છે. એટલે ઈરાનની નેવીની કેપેબિલિટી એ લોકો તોડી રહ્યા છે, પણ તે છતાંય જ્યાં સુધી એ લોકો ખાડીના બીજા કિનારે જઈ અને સફિશિયન્ટલી એરિયા કેપ્ચર કરીને બેસે નહીં ત્યાં સુધી 100% સુરક્ષા એ લોકો આપી ના શકે. મારાથી અમેરિકાએ એટલે પ્રેસિડેન્ટ ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે જરૂર પડે અમે ઓઇલ ટેન્કર્સને એસ્કોર્ટ કરીશું, પણ એસ્કોર્ટ કરવાથી પણ 100% સિક્યોરિટીની સેફટીની ગેરંટી સાહેબ ઈરાન પાસે પણ જે કેપેબિલિટી છે એ લોકો પાસે અંડર વોટર ટનલ્સ છે. બીજું કે ઈરાને તમે જુઓ તો યુએસએસ અબ્રાહમ લિંકન જે છે, જે એમનું એર કેરિયર એની પર પણ વેસલ એના પર પણ એ લોકો હુમલો કર્યો છે. એટલે અમેરિકાએ એને હિન્દ મહાસાગર સુધી લઈ જવું પડ્યું છે, કારણ કે એ ઈચ્છતા નથી કે આટલું મોટું એમનું પ્રેસ્ટિજિયસ. અને તમારે જો ખાડીને બંધ કરવી હોય તો ખાલી ફાયર કરવું જરૂરી નથી. તમે જેમ જમીનમાં સુરંગ બિછાઈ જાય છે, હા, તમે યુ કેન માઇન ધી એ માઇન કરવા માટે કરી શકે છે. એમની પાસે એક ક્ષમતા છે. તમે 3-4 શિપને ત્યાં ડુબાડીને વચ્ચે સિંક કરી દો તો પણ ખાડીનો જે પ્રદેશ શિપના કેરેજ માટે રસ્તો બ્લોક થશે. હા, નેચરલી બ્લોક થઈ જાય. પછી તમે ક્લિયર કરી શકશો, પણ એ ક્લિયર કરવામાં ટાઈમ જશે. તમે સુરંગ બિછાવશો, એ સુરંગને કાઢવામાં અને તે પણ લડાઈની હાલતમાં કાઢવું બહુ મુશ્કેલ છે. સાહેબ, એ તો જો સદ્દામ હુસેન છેલ્લા પાટલે બેઠો હતો તો એને ઈરાકમાં જે કુવાઓ હતા એ કુવાઓમાં આગ લગાડી દીધી. પછી પરિસ્થિતિ પછી આગ બુઝાવતા મહિનાઓ લાગી ગયા. એટલે તમે કહું ને કે મરતા ક્યાં ના કરતા, એટલે એ કરી શકે. તો ઈરાનની માનસિકતા જો એવી હોય કે હમ તો લે ડૂબેંગે સનમ, તો તમે શું કરી શકો? બરાબર છે. હવે તમે પૂછ્યું કે યુદ્ધ આગળ કઈ તરફ જશે. હા, તો મારું એવું કેવું છે કે હજુ તો 6 દિવસ જ થયા છે અને અમેરિકા અને ઇઝરાયલ કહે છે કે અમે 4 થી 5 વીક્સનો અમે તો પ્લાન મિનિમમ છે અને અમે જ્યાં સુધી અમારા ઉદ્દેશ નહીં પૂરા થાય ત્યાં સુધી અમે લડવા તૈયાર છે. હવે જો સત્તા પરિવર્તનનો જ પ્લાન હોય તો મારા વિચાર પ્રમાણે આ એક 4 ચરણનો પ્લાન હોવો જોઈતો હતો. એમાં પહેલા ચરણમાં કે